આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। આત્માના સ્વરૂપનું વર્ણન। તે આત્મા દેહ થકી ન્યારો ને કૈવલ્ય અને અચળ, એક, પૂર્ણ, અખંડ, અવિનાશી, અજર, અમર, અનંત, પૂર્ણ જ્યોતિ, પ્રકાશરૂપ, ને આદ્ય, અંત ને મધ્ય, તેણે રહિત, ને દેશકાળે રહિત, અતિ મોટા, તે આત્મા ઊંચો નીચો કહેવાય નહીં, ને નીલ, પીત, રક્ત, શ્યામ, ઉજ્જવળ, એ સર્વ આત્મા વડે ભાસે છે। આત્મા ખારો, ખાટો, મીઠો, મોળો, તીખો ને તમતમતો, ગળ્યો, એ રીતે કહેવાય નહીં, ને આત્મા લાંબો ટૂંકો નથી, ને આત્મા ડાબો જમણો કહેવાય નહીં, અને આત્મા સર્વથી રહિત કહેવાય, ને સર્વમાનહી કહેવાય, અને આત્મા બાળક નહીં, ને વૃદ્ધ નહીં, ને આત્મા ચારે અવસ્થાને વિશે સળંગ સૂત્ર કહેવાય, અને આત્મા ઢૂંકડો, છેટો, ને મધ્ય એ રીતે ન કહેવાય। અવાચ્ય રૂપ, વસ્તુ રૂપ, એવો જે આત્મા, તે હરિ ગુરુરૂપ એવા જે પરમહંસ, તેની સેવાએ કરીને પમાય છે। ને આત્મા રૂપ જે ગુરુ, તેને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિને વિશે સ્વતંત્રપણું છે। જેમ મહાજળમાં મોટો મગરમચ્છ તે જળમાં આભો રહે છે, ને ઉપર આવીને અલ્પવર્તીને પાછો મહાજળમાં જાતો રહે છે, તેમ જીવન મુક્ત તે મહાચૈતન્યરૂપ જે સમુદ્ર, તેમાંથી જાગ્રત અવસ્થાને વિશે દેહના જે પાંચ વર્તમાન, તેની રક્ષાને અર્થે દેહમાં આવીને અલ્પવર્તે છે, ને પાછા બ્રહ્મરૂપ સમુદ્રમાં જાતા રહે છે। એવી રીતે દેહમાં આવે અને જાય છે। જેમ સર્પની કાંચળી પાકી છે, તે સર્પથી અળગી છે, પણ દેહ વેળે છે, ને દેહ ઉપર ખડખડે છે, ને સર્પનો દેહ ચાલે છે ત્યારે દેહને વેળી ચાલે છે, તેમ જીવન મુક્ત સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ ત્રણ દેહ, ને ત્રણ અવસ્થાને જે જીવ સત્તા ધરી રહી છે, તે સત્તાને આકારે જીવન મુક્ત વર્તે છે, ને તે સત્તાને વિશે અતિશયપણે કરીને વર્તવું છે જેનું, એવા જીવન મુક્ત છે। ને તે વર્તવે કરીને સત્તાથી દેહ જુદો ખડખડે છે, જેમ તલવાર વેળે સંદૂક જે મિયાન, તે ખડખડે છે, તેમ એ જીવન મુક્તને વિશે દેહ ખડખડે છે। જેમ આંબાની સૂકેલી ગોટલી ખડખડે છે, તેમ જ જીવન મુક્તને વિશે દેહ ખડખડે છે। એ રીતે જીવ સત્તાને પામ્યા જે જીવન મુક્ત, તેની રીતિ તો વ્યષ્ટિ દેહને વિશે કહી। જીવન મુક્તની સમષ્ટિ દેહ સ્થિતિનું વર્ણન। હવે સમષ્ટિ દેહને ધારી રહી જે જીવ સત્તા, તેને સામ્ય અવસ્થાનો જે સાક્ષી, તેની અવસ્થા જે તુર્યા, તે સાથે એકતાપણે કહીએ છીએ। તે સત્તાને પ્રજ્ઞાન રૂપે કરીને પણ કહીએ છીએ। તે સત્તાને વિશે સામ્ય અવસ્થાના દ્રષ્ટાનું અન્વયપણું પણ કહીએ છીએ। તે સત્તાને દ્રષ્ટાને અન્વયપણે અતિશય જ્ઞાન છે, ને તે જ્ઞાન ઉત્પત્તિ, સ્થિતિ, ને પ્રલય અવસ્થાએ રહિત છે। તે જ્ઞાનને જ્યારે પ્રાજ્ઞાભિમાની જીવ પરમેશ્વરની કૃપાએ કરીને પામે છે, ત્યારે તે જીવ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ રહિત વર્તે છે। તે જ્ઞાન સ્વતંત્ર, ને વિશેષે યુક્ત છે, ને તે જ્ઞાને કરીને માયાના 24 તત્વે યુક્ત, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત, ને ચૈતન્ય થાય છે। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।